આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. ગુરુ પૂર્ણિમાના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે ગુરુ આશ્રમમાં દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ સંત બજરંગદાસ બાપાના ગાદી સ્થળ ખાતે નાની બાલિકાઓ સાથે પૂજા અર્ચના કરી બજરંગદાસ બાપાના સમાધિ સ્થળના દર્શન કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દર્શને આવેલા હજારો ભક્તોને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી હતી. સૌ ગુજરાતીવાસીઓ, દેશવાસીઓ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે બજરંગદાસ બાપાના ત્યાં આગળ શીશ ઝુકાવી અને પ્રાર્થના કરવાનો મોકો મળ્યો છે ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને બાપાના ચરણોમાં આપ સૌ વતી પ્રાર્થના કરી છે કે દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે. કાર્યક્રમમાં શ્રી પટેલે બગદાણા આશ્રમની વેબસાઇટ bagdanatemple.orgનું લોન્ચિંગ કર્યું હતું. રાજ્યભરમાં ગુરુ પૂર્ણિમાની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. રાજ્યમાં ગુરુવંદના, પાદુકા પૂજન, ભંડારા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, દ્વારકા, શામળાજી, બગદાણા, સાળંગપુરમાં પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં અનેક જગ્યાએ ગુરુપૂજન કરી સંતો અને મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા સાંઈધામ મંદિરમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ તેમજ ભંડારાનું આયોજન કરાયું હતું. તો શહેરના ઇસરો ખાતે આવેલા ચિન્મય મિશન ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાવી હતી. પાટણ જિલ્લામાં યુનિવર્સિટી રોડ પર પૂજ્ય સદારામ ચોક ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરતા શિક્ષકોને ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં છોટાઉદેપુર જિલ્લાના શિક્ષક દંપતીને પુરસ્કાર એનાયત કરાયો હતો. દ્વારકા જિલ્લાના સમુદ્ર વિસ્તારમાંથી ફરી નશાકારક પદાર્થ પોલીસે ઝડપી પાડ્યો છે. સમુદ્ર કિનારા વિસ્તારમાં પોલીસની બાજ નજરથી મોજપ ગામમાંથી મોટી માત્રામાં ચરસ ઝડપાયું હતું. અંદાજે 24 કિલોના 21 પેકેટો પોલીસે જપ્ત કર્યા હતા. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 11 કરોડ 84 લાખ રૂપિયાની કિંમત હોવાનો પોલીસનો અંદાજ છે. આ અંગે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે જણાવ્યું હતું કે રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજખોરોને શોધીને જેલના હવાલે કરવાનું કામ પોલીસને સોંપવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત એક એવું રાજ્ય છે જેમાં વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલા લોકોને પોલીસે બહાર કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ સરકારી અધિકારી કે પોલીસનો જવાન પણ વ્યાજખોરી કરતા પકડાશે તો તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લાલગેટ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા એમડી ડ્રગ્સ બાબતે ગૃહ રાજ્યમંત્રીએ સુરત પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. પોરબંદર નજીક પ્રતિકૂળ હવામાન વચ્ચે દરિયામાં કોસ્ટગાર્ડે એક દર્દીને બચાવીને એરલિફ્ટિંગથી દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. દરિયાની મધ્યે એક જહાજના ક્રૂ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પડવા સહિતની મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ હતી. હજારાથી કચ્છ તરફ જતા એક જહાજમાં પોરબંદરથી 60 નોટિકલ માઇલ દૂર દરિયામાં એક ક્રૂ મેમ્બરને ભારે વરસાદ જેવી પ્રતિકૂળ સ્થિતિમાં દર્દીને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યો હતો. પોરબંદરથી 20 કિલોમીટર આસપાસ કોસ્ટગાર્ડના એરક્રાફ્ટથી 100 મીટર લિફ્ટિંગ કરી દર્દીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો અને ઝડપી સારવાર આપવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ MGVCLએ 15,26,000 રૂપિયાની વીજ ચોરી પકડી છે. વીજ કંપનીએ 28 કવોડ બનાવી 617 વીજ જોડાણમાં તપાસ હાથ ધરી છે. દરમિયાન 68 વીજ જોડાણમાં ગેરરીતિ પકડાતા વીજ કંપનીએ વીજ ચોરી કરતા ગ્રાહકો સામે કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ જિલ્લામાં ગઈકાલે ફરી એકવાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ગુજરાત ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર જિલ્લામાં ગઈકાલે સાંજે 7:38 2.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 17 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ મહિનામાં ભૂકંપનો આ 7મો આંચકો આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને પણ ફોલો કરી શકશો.